નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં। તો આરટી એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ધોરણ 1 ની અંદર જો તમારા બાળકને તમારે એડમિશન લેવાનું થતું હોય તો એના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। તો એ જે ફોર્મ ભર્યું એની અંદર એક સેલ્ફ ડિક્લેરેશન નું ફોર્મ ભરવાનું આવતું હોય છે। તમે આજે આરટી ની સાઇટ ઉપર આવશો એટલે નીચે તમને આ ફોર્મ જોવા મળશે। તમે આની ઉપર ક્લિક કરશો એટલે આ રીતના સેલ્ફ ડિક્લેરેશન નું ફોર્મ આવશે। તો આ જે સેલ્ફ ડિક્લેરેશન નું ફોર્મ છે એ જો તમે આઈટી રિટર્ન ભરતા ન હો અથવા તમારે એકલા પાન કાર્ડ ન હોય તો તમારે આ ભરવાનું થતું હોય છે। તો આ જે સેલ્ફ ડિક્લેરેશન નું ફોર્મ છે એ આપણે કઈ રીતે ભરવું તો એના વિશે આપણે આ વિડીયોની અંદર જાણકારી મેળવીશું। અને આ ફોર્મ છે એ તમારે આખું ભરીને પછી આનો ફોટો પાડીને તમારે ફોર્મ ની અંદર અપલોડ કરવાનો થશે। અને આરટી એક્ટ હેઠળ ઓનલાઈન અરજી એટલે કે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે પણ આપણે અલગથી વિડીયો બનાવેલો છે। એની લિંક જોઈતા રાઈટ બટન ઉપર બતાવતી હશે અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। અને આ સેલ્ફ ડિક્લેરેશન નું ફોર્મ છે એ આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ મેં મૂકેલું છે, જ્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો। ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો હવે આપણે ફોર્મ કઈ રીતે ભરવું એ માહિતી જોઈ લેવી। તેમાં પેલું છે તારીખ। તો સિમ્પલી તમે જે તારીખે ફોર્મ ભરતા હોય તારીખ તમે એન્ટર કરી દેવાની। અહીં તમારે તારીખ લખી નાખવાની, અહીંયા મહિનો લખી નાખવાનો। પછી અહીં નીચે છે આથી હું નીચે સહી કરનાર, પછી આ જે ખાલી જગ્યા આપેલી છે એની અંદર જે પણ વિદ્યાર્થીનું ફોર્મ ભરવાનું છે એના જે પિતા હોય એનું અહીં નામ લખવાનું થશે। ઇનકેસ પિતા ન હોય તો માતાનું નામ, એના ઇનકેસ માતા પિતા ન હોય તો જે પણ બાળકની સાર સંભાળ રહેતા હોય એની માહિતી નાખવાની થશે। પરંતુ જો પિતા હયાત હોય તો આ પિતાનું આખું નામ એન્ટર કરી દેવાનું। એમાં પેલા સરનેમ, પછી પિતાનું નામ અને પિતાના પપ્પાનું નામ એન્ટર કરી દેવાનું। પછી આ ઉંમર વર્ષમાં આ જે જગ્યા છે એની અંદર જે પિતાનું નામ લખેલું છે એની જે ઉંમર થતી હોય એ એન્ટર કરી દેવાની। પછી આ છે રહેવાસી, તો આ જગ્યાની અંદર તમે જે જગ્યાએ રહેતા હોય તમારું આખું એડ્રેસ લખી નાખવાનું। પછી આ નીચે છે કે મેં મારા પુત્ર અથવા પુત્રી શ્રી ખાલી જગ્યા, તો તમારે તમારા જે બાળકનું નામ હોય કે જેનું તમે આરટી ની અંદર ફોર્મ ભરો છો એનું અહીંયા નામ લખવાનું આખું થશે, એ તમારે આખું આ જગ્યાની અંદર એન્ટર કરી દેવાનું। એમાં પણ તમારે સરનેમ, બાળકનું નામ અને એના પિતાનું નામ એન્ટર કરી દેવાનું। પછી નીચે છે કે નીચે સહી કરનાર પાન કાર્ડ ધરાવે છે કે નથી ધરાવતા, એટલે કે જે બાળકના પિતા છે એ પાન કાર્ડ ધરાવે છે કે નથી ધરાવતા। જો ધરાવતા નથી તો તમારે આયા આ રીતે ટીક કરી દેવાની। અને ઇનકેસ જો તમારે પાન કાર્ડ હોય તો તમારે આ બોક્સ ની અંદર આ રીતની સાચાની નિશાની કરી નાખવાની। અને જો તમારે પાન કાર્ડ હોય તો પાન કાર્ડ નો નંબર તમારે આ જે જગ્યા છે એની અંદર એન્ટર કરી દેવાનો। પછી આયા છે કે ગ્રોસ આવક વત્તા કરમુક્ત આવક એટલે કે વાર્ષિક આવક। જો તમે જે આવકનો દાખલો કઢાવેલો હોય એની અંદર જે પણ રકમ લખેલી હોય તમારે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાની। પછી જાય મારા પત્નીની કુલ વાર્ષિક આવક એટલે કે જે બાળક છે એના મમ્મી જો કઈ કમાતા હોય તો એની જે પણ આવક હોય તમારે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાની। અને જો કઈ કમાતા ન હોય તો તમારે આ 0 અથવા આવી રીતે ડેશ એન્ટર કરી દેવાનું। પછી આ છે અન્ય સભ્યોની કુલ વાર્ષિક આવક। હવે જો કુટુંબમાં કોઈ બીજા વ્યક્તિ કોઈ કમાતા હોય તો તમારે આ એની રકમ લખી નાખવાની। અને જો કઈ કમાતા ન હોય તો 0 અથવા આવી રીતે ડેશ એન્ટર કરી દેવાનો। પછી નીચે કુલ વાર્ષિક આવક A વત્તા B વત્તા C, તો તમે આ ઉપર 3 જગ્યાએ જે આવક લખેલી હોય એ ત્રણેયનો સરવાળો જે થતો એ તમારે આયા એન્ટર કરી દેવાનો। જો B અને C માં કઈ તમે આવક લખેલી ન હોય તો એની જે આવક હોય એની તમારે એન્ટર કરી દેવાની। એટલું થઈ જાય પછી નીચે જે બાળક છે એના પિતાનું નામ હોય એ તમારે ફરીથી એન્ટર કરી દેવાનું। પછી પિતાની જે સહી હોય એ તમારે અહીંયા કરી નાખવાની। પછી આ નીચે માતાનું નામ એન્ટર કરી દેવાનું અને માતાની સહી કરી નાખવાની। અને ઇન કેસ બાળકના માતા પિતા હયાત ન હોય તો બાળકની જે પણ સંભાળ લેતા હોય એ વાલીનું આ નામ લખવાનું। અને જો માતા પિતા હયાત હોય તો આ કઈ લાગુ નહીં પડે। તો આથી સંપૂર્ણ માહિતી કે તમે આરટી ની અંદર ફોર્મ ભરો તો સેલ્ફ ડિક્લેરેશન નું ફોર્મ આપણે અપલોડ કરવાનું થતું હોય કઈ રીતે આપણે ભરવું। જો તમને કઈ ખ્યાલ ન અથવા તમારે કઈ માહિતી જોતી તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, આપણે 100% આન્સર આપીશું। અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે। અને જો તમે આપણી ચેનલમાં ન હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે। અને આપણી ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે, એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એની ઉપર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે। તો આજ માટે બસ એટલું જ, મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી બધાને જય હિન્દ।